એટલે અહીંથી એક જ રસ્તો છે આપણે ના રાજાના મેલ મોર થઈને વિયા દેવી પોકણગઢના માર્ગે મોટા ભાઈ પણ ન્યા હું વાંધો ત્યાં મહારાજા છે પેટના વાંજા કોઈનું મોઢું જોવા રાજી નથી પણ મહારાજા ભલે પેટના વાંજ્યા હોય આપણે ક્યાં છીએ આપણે નથી પણ આપણે નથી રહેવું થઈ જવું છે વાંહે કોઈ આપણી વાંહે હરાજ નાખે એવું નહીં રહે એમનું મોઢું નો જોવાય એમ કહું પણ આપણે બીની સિવાય રસ્તો નથી હાલવું ક્યાં આમ તો અત્યારે થોડુંક અંધારું છે થોડું અંધારું છે હજી અત્યારમાં રાજા બહાર નો નીકળે એ બધા મોટા માણસો હોય ને એ નિરાયત વાળા હોય હાલ આપણે શું કામ છે ફરવાને આપણે ક્યાં નાવા ધોવાનું હોય તારે નાવું હોય તું નાતો હોય આપણે નો નાવાનું હાલ એમ ના પ્રધાનજી જી મહારાજા ઓલા રબારીભાઈ ગામત્રે જવાની તૈયારી કરી નીકળ્યા છે આપણે જો દોણું ભરીને કેમ ઊભા છે તેની ખાતરી કરતા હો બહુ સારું મહારાજા એ રબારી ભાઈઓ જી પ્રધાનજી આપણા મહારાજાને જોઈને કેમ અવળું ફરીને ઊભા છો એટલે અમે મહારાજાને જોઈ અને અવળું ફરીને નથી ઊભા શા માટે ઊભા છો અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છીએ એવી રીતે શું તમારી વસ્તુ ઘરે ભૂલાશો આ મોટા મોટું ચેકિંગ લાગે છે કહી દીધી અમે હાસું ખોટું કહી દેવી છુટકારો થાય હાલ હવે આપણે હું કેટલું ખોટું બોલવું હવે આમ ઉપર એવી જે થાવું થાય હવે બીજું શું તારે અરે હા મહારાજા હા બોલો પ્રધાનજી રબારી ભાઈઓ પાસે બધી વસ્તુઓ છતાં જૂઠું બોલે છે મહારાજા અરે પ્રધાનજી બોલો મહારાજા રબારી ભાઈ જો જૂઠું બોલતા હોય તો એમને એમના ઠાકર ભગવાનના સોગંદ દો અને હાસુ મનાવો એ રબારી ભાઈ જી પ્રધાનજી જો તમે હાચું નો કહો ને હા તો તમારા ઠાકર ના નામ છે લા ભાઈ રૂપા આને તો ઉપાધિમાં નાખ્યા કે તમે બે ભાઈ જે પણ કઈ વાત હોય ને એ સત્ય ન કહો તો તમને તમારા ઠાકર ના હમ વાત કરો છો અરે ઠાકર ના હમ દીધા હવે શું કરશું ખોટું બોલાય નહીં હાસુ કહેશું તો મહારાજા હાસુ કહેવાય નહીં કરવું હું હાસુ કહી દો આજ કહી દેશું કહી દેવાય ને જે થાય હોય હું એમ પર ઉભો રહું છું તું સાહેબ મેં હારવાર રહેજે તમારી પડખે ઉભો છું કહી દો એમાં હું ના અરે પ્રધાનજી બોલો રબારી ભાઈઓ જે પણ કઈ વાત હોય ઈ અમે તમને સત્ય કેવી તો પાછી બાપુને રી તો નહીં સડે ને મારા બાપુને પૂછતા આવો તો અરે રબારી ભાઈ મહારાજાના ચરણમાં રબારીના પ્રણામ બાપુ અરે પ્રણામ છે રબારી ભાઈ જે કાંઈ વાત હોય તે મને સત્ય જણાવો સત્ય કહેવાથી મને બિલકુલ રે નહીં છે
અમે તમને સત્ય કેવી તો બાપુ તમને રી નહીં સડે. અરે નહીં રબારી ભાઈ, મને કોઈ રી નહીં ચડે. નહીં હા હા. તો સાંભળો મહારાજા, અમે જાતા હતા અમારા દીકરાના વહુનું આણું તેડવા, પણ બાપુ તમને આવતા ભાળ્યા ને એટલે હવે હાસુ કહું, તમને ભાળીને જ બાપુ અમે બે ભાઈ અવળું ફરીને ઊભા રહી ગયા. મને ભાળે તમે અવળું ફરી તમને જોઈને જ બાપુ અવળું ફરીને ઊભા રહી ગયા. એનું કારણ શું છે જેથી કરી તમે અવળું ફરીને ઉભા રહ્યો છો? એ મહારાજા, હા બોલો રબારી ભાઈ. કારણ તો તમે બધુંય જાણો છો, તમને બધી વાતની ખબર છે, છતાં હું લેવા અમને નાના માણાને અળખામણા કરો છો બાપુ. અરે નહીં રબારી ભાઈ, એમાં અળખામણા કરવા જેવું કાંઈ નથી. આ તમારા મુખે હું સાંભળવા માંગુ છું કે મારી રયત મને શું કહેવા માંગે છે. અરે મહારાજા, તમારે અમારા મુખે સાંભળવું છે ને, હા હા. પણ જોજો હો બાપુ, મારા મુખમાંથી નીકળશે ને ઈ શબ્દ છે ને સત્ય હાચા છે હો બાપુ. અને સત્યના ઘૂંટડા છે ને ઈ તો બાપુ બહુ કડવા હોય હો બાપુ, બહુ કડવા. અરે રબારી ભાઈ, ગમે એટલા ઘૂંટડા કડવા હશે તો પણ હું સહન કરીશ. એમ? હા હા. તો સાંભળી લો મહારાજા, તમે પેટના વાંજિયા સવો, વાંજિયા મહારાજ. અરે બાપુ, અત્યારે આ સમયની માલપા, આ સમયમાં વાંજિયાના સકન કોઈ નો લે. અને એમાંય બાપુ કદાચ ભૂલે ચૂકે જો વાંજિયાના સકન લઈને હારા કામે ગયા હોય ને તો આખો દી પીવા પાણી કે ખાવા અન્નનો દાણો ન મળે બાપુ, ખાવા દાણો. બાપુ અમે તો કાળા માથાના માનવી છીએ, આપણને તો ભગવાને જીભ આપી ને એટલે અમે બોલીને તમને કહી એકવી, પણ નાના મોઢે મારે મોટી વાત તો શું કરવી બાપુ. પણ અત્યારે વાંજિયા હોય ને વાંજિયા, એના ઘરે તો બાપુ ચકલા પણ એનો માળો નથી બાંધતા, એનો માળો. તમે મને હમ દીધા ને કીધું ને એટલે બાપુ હું બોલ્યો, નકર હું કોઈ બોલતો નથી. પણ કદાચ મારા બોલવાથી, કદાચ મારા શબ્દોથી તમારા આત્માને કઈ દુઃખ લાગ્યું હોય ને તો અમે તો તમારી પ્રજા છીએ, અમે તો તમારી રયત છીએ, એ અમને ક્ષમા કરજો મારા માવતર. અરે નહીં રબારી ભાઈ, મને કોઈ દુઃખ લાગ્યું નથી. અરે બાપુ, મેં તમને વાંજ્યા છો એવું મેણું માર્યું એવું કીધું તો દુઃખ નો લાગ્યું? અરે કોઈ વાતનું દુઃખ લાગ્યું નથી. વાહ બાપુ વાહ, અમને તો બીક હતી કે બાપુને વાંજ્યા કહેશું તો બાપુ કઈક દંડ કરશે, મારશે, પણ તમે દુઃખ નો લગાડ્યું ને એટલે પેલા તો ધન્ય છે તમારી સમજણ ને, ધન્ય તમારી સહનશીલતા ને બાપુ. પણ બાપુ તમને દુઃખ નો લાગ્યું હોય તો હું તમને એક વાત કહું. અરે રબારી ભાઈ, હજુ શું તારે બાકી રહી ગયું છે? અરે મહારાજા, જ્યારે જ્યારે રબારેની માલપા અમે કોઈ નાના માણા હારા કામે જાવી ને ત્યારે બાપુ તમે જે અમને હામાં મળો ને પછી, એટલે તમે તો આ રાજના રજવાડાના રાજા અને એમાંય મોટું વરણ ક્ષત્રિય, અમે તો બાપ નાના માણસો કહેવાય, અમારે તમારી હામું કોઈ દી કાંઈ બોલવાય નહીં. પણ બાપુ તમે હામાં મળો ને અમને એટલે અમે તમને કાંઈ નો કહેવી, પણ અમે અમારા હૃદયમાં રિયા રિયા ઠાકરને એટલો ઠપકો દેવી કે હે કાળિયા ઠાકર, આજ તે રાજા અજમલને મારી સામે મેકલી અને આજ તે મારો દી બગાડ્યો. ઠાકર, આજ તે મારો દી બગાડ્યો. હે રબારી ભાઈ, બોલો બાપુ. હા ભાઈ, હા ભાઈ, તારો તો આ એક દી બગડ્યો છે ને. અરે બાપુ બગડે જ નહીં, પણ તમે હામાં મળ્યા ને મને એટલે હવે આજનો મારો દી બગડી ગયો. હા પણ તારો તો આ દી જ બગડ્યો છે ને. હા બાપુ.
મારો તો આખો આ ભાવ બગડ્યો. અરે નહીં મહારાજા, ક્ષમા કરો, ક્ષમા કરો બાપુ. અરે નહીં રબારી ભાઈ, મેણું કદીનો મારીએ, મેણા માથાનો ઘાસ. અરે નહીં બાપુ નહીં, મેં તમને મેણું નથી માર્યું. આજ તે મને એવું મેણું માર્યું, મારું કાળજું પૂરી ખાધું છે. આવું મેણું કોઈ ન પારી. નહીં નહીં બાપુ, મારા હાથમાં દુઃખ લાગ્યું. નહીં બાપુ, ક્ષમા કરો બાપુ, ક્ષમા કરો. આ શુકલ તમને માઠા થયા છે ને, હા બાપુ. કાલ સારા શુકલ તમારા દીકરાની વહુનું તમે આણું તેડવા લાગ્યું. જી મહારાજા, વરદાનજી, જી મહારાજા. ચાલો રાણી વાસમાં જઈએ. ઊભો છે ને ઓલા સણાના ખેતરમાં વાળું ઊભું હોય એમ. ઊભો છું ને અત્યારે સુધી પણ તારે કાંઈ અત્યારે સુધી ઊભો જ રહ્યો ને પણ પડખે. હું કાંઈ ભાગવાની તૈયારીમાં જ હતા આપણે. તું ભાગવાની તૈયારીમાં જ રહેજે. તારી માથે શેદ એટલા કેસ છે, તાર ભાગવું જ પડશે.